નમસ્કાર. ચાલો આજે રસોડામાં એક એવી સફર પર નીકળીએ જે આપણને બનાવતા શીખવશે અસલી કાઠિયાવાડી અડદની દાળ. આ કોઈ ખાલી રેસીપી નથી, પણ એક અનુભવ છે. અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અને સાથે મળીને શીખીશું કે આ દમદાર અને પૌષ્ટિક દાળ કેવી રીતે બને છે. તો શરૂ કરીએ. અને આ વાત છે ને બિલકુલ સાચી છે. ખાલી દાળ નથી આ, સમજ્યા? આ તો સ્વાદ અને તાકાતનો સંગમ છે. ઘણા લોકો માટે તો આ દાળ બાળપણની યાદો જેવી હોય છે. એટલે જ તો ગુજરાતના ઘરોમાં આટલા પ્રેમથી બને છે, કારણ કે એ પેટ પણ ભરે છે અને દિલ પણ જીતી લે છે. તો આ સફરમાં આપણે જોઈશું કે કેવી રીતે આપણા રસોડાની સાવ સાદી સામગ્રીમાંથી એક એવી જોરદાર સુગંધિત વાનગી બને છે જે ખાઈને મજા પડી જાય. સાચું કહું તો આ એવી દાળ છે જે ખાતાની સાથે જ ઘરની યાદ અપાવી દે અને ગમે તેવા સામાન્ય દિવસને પણ ખાસ બનાવી દે છે. કોઈ પણ સારી વાનગીનું રહસ્ય છે ને એની સામગ્રીમાં છુપાયેલું હોય છે. તો ચાલો હવે આપણે એ કલાકારોને મળીએ જે આ દાળને હિટ બનાવશે. અને ચિંતા ના કરતા, આ બધું જ કદાચ અત્યારે રસોડામાં જ હાજર હશે. સારું, તો નોંધી લો. સૌથી પહેલાં તો મુખ્ય સામગ્રી: 1 કપ અડદની દાળ. પછી વઘાર માટે એકદમ ઝીણી સમારેલી ડુંગળી, 1 ટમેટું, 2 તીખા લીલા મરચાં અને હા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ. હવે વાત કરીએ મસાલાની, જે આખી વાનગીની જ જાન છે. થોડી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું. વઘાર માટે 2 ચમચી તેલ, પણ જો દેશી ઘી હોય ને તો વાત જ અલગ છે. સાથે જ રાઈ અને જીરું. અને છેલ્લે એકદમ ફ્રેશનેસ માટે થોડો લીંબુનો રસ અને મુઠ્ઠીભર કોથમીર. ચાલો, બધી સામગ્રી ભેગી થઈ ગઈ છે. હવે રસોઈના અસલી મેદાનમાં ઉતરીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ: દાળને બરાબર બાફવાનું છે. એને એવી બાફવાની છે કે એકદમ માખણ જેવી મુલાયમ થઈ જાય, જેથી વઘારનો બધો સ્વાદ એની અંદર સુધી ઉતરી જાય. જુઓ, બહુ જ સહેલું છે. દાળને પહેલાં તો સરસ રીતે ધોઈ નાખો અને પછી લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખો. હા, આ સ્ટેપ બહુ જ જરૂરી છે, ભૂલતા નહીં. પલાળવાથી શું થશે ખબર છે? દાળ ફટાફટ બફાઈ જશે અને એકદમ ક્રીમી ટેક્સચર આવશે. પછી બસ કુકરમાં દાળ, ચપટી હળદર, મીઠું અને પાણી નાખીને 3-4 સીટી વગાડી લો. દાળનો બેઝ તો તૈયાર. અને હવે આવે છે આખી રેસીપીનો રાજા: વઘાર. સાચું કહું તો ગુજરાતી રસોઈમાં વઘાર ખાલી એક પ્રોસેસ નથી, એ એક કળા છે. આ જે જાદુ છે જે પેલી સાદી બાફેલી દાળને સાવ બદલી નાખશે. તો ચાલો રસોડામાં સુગંધનો ધમાકો કરવા તૈયાર થઈ જાઓ. તો ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. જેવું ઘી ગરમ થાય એટલે એમાં નાખો રાઈ અને જીરું. એ જે તતડવાનો અવાજ આવશે ને, આહા, જેવી સુગંધ આવવાની શરૂ થાય તરત જ ડુંગળી નાખી દો. ડુંગળીને ત્યાં સુધી સાંતળવાની છે જ્યાં સુધી એ સોનેરી રંગની ન થઈ જાય. પછી વારો છે આદુ લસણ, લીલા મરચાં અને ટમેટાનો. ટમેટાં થોડા નરમ પડે એટલે તરત જ લાલ મરચું અને ધાણા જીરું નાખીને ફટાફટ હલાવી લો. બસ થોડી જ વાર, જેથી મસાલા બળી ન જાય અને એમની સુગંધ તેલમાં બેસી જાય. અને હવે એ સમય આવી ગયો છે જેની આપણે ક્યારના રાહ જોતા હતા. આપણી બાફેલી દાળ અને આ ધમધમતો વઘાર હવે એક થશે. આ એ જાદુઈ ક્ષણ છે જ્યાં આખી વાનગી જીવંત થઈ ઉઠશે. વઘારમાં દાળ નાખ્યા પછી બસ 5 મિનિટ. આ 5 મિનિટ છે ને બહુ જ કિંમતી છે. અહીં ઉતાવળ બિલકુલ નથી કરવાની. એને ધીમા તાપે ઉકળવા દો. આનાથી જ વઘારનો બધો સ્વાદ દાળની અંદર સુધી જશે અને દાળ ઘટ્ટ અને એકરસ બનશે. વિશ્વાસ રાખો, આ ધીરજનું ફળ બહુ મીઠું મળશે. વાહ ભાઈ વાહ! જુઓ તો ખરી, શું મસ્ત દાળ તૈયાર થઈ છે. હવે બસ પીરસતા પહેલાં એના પર મુઠ્ઠી ભરીને લીલી કોથમીર ભભરાવો અને અડધું લીંબુ નીચોવી દો. કોથમીરથી તાજગી આવશે અને લીંબુ બધા મસાલાને બેલેન્સ કરશે. હવે આ ગરમાગરમ દાળને રોટલી, ભાખરી અથવા તો ભાત સાથે ખાઓ. અને હા, સાથે જો કાંદા ટમેટાનું કચુંબર અને પાપડ હોય તો સાહેબ જલસો જ પડી જાય. તો જોયું, કેટલી સરળતાથી આ લાજવાબ અને પૌષ્ટિક અડદની દાળ ઘરે બની શકે છે. આશા છે કે આ જોઈને રસોઈ બનાવવાની ઈચ્છા થઈ જ ગઈ હશે. તો પછી બીજું શું વિચારવાનું? આજના જમવા માટે આનાથી વધુ સારું શું હોઈ શકે? દરેક ઘરમાં કંઈક અલગ રીતે બનતી હોય છે આ દાળ. કોઈ ખાસ મસાલો કે કોઈ દાદીમાનો નુસ્ખો, એવું કંઈ હોય તો જાણવાની બહુ મજા આવશે.